કહેવાય છે કે અત્યારના સોનગઢમાં આવેલો આ કિલ્લો છત્રપતિ શિવાજીના કાળમાં બંધાવવામાં આવ્યો હતો। ઘણા વર્ષો પહેલા આ વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો હતો તથા આ વિસ્તાર ભીલ લોકોના કબજામાં હતો। વર્ષ 1719માં પિલાજીરાવ ગાયકવાડે આ વિસ્તારને જીતીને કિલ્લાનું ફરીથી નિર્માણ કરાવ્યું હતું। તેથી પિલાજીરાવ ગાયકવાડને આ કિલ્લાના મૂળ સ્થાપક ગણાવાય છે। કિલ્લાના પ્રવેશદ્વાર પર લગાવેલી તકતી પરથી અંદાજ આવે છે કે પિલાજીરાવ ગાયકવાડે વર્ષ 1727થી 28માં ફરીથી આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું। ગાયકવાડ રાજાનું મૂળ સ્થાપક આ સોનગઢ નગર હતું। પિલાજીરાવ ગાયકવાડે સોનગઢના કિલ્લાને ફરીથી 1728-29માં ફરીથી બાંધ્યો હતો। ત્યાર પછી 1730ની અંદર પિલાજીરાવ ગાયકવાડે ગાયકવાડ રાજ્યની સ્થાપના કરી હતી અને એ શરૂઆતનો સોનગઢ કિલ્લાથી થઈ હતી। આ સોનગઢનો કિલ્લો સયાજીરાવ ગાયકવાડ અને ગાયકવાડ કુટુંબનું મુખ્ય થાણું ઈસવીસન 1763 સુધી સોનગઢ રહ્યું હતું અને ગાયકવાડ સરકારે ફિરંગીઓ પર જે વિજય મેળવ્યો એની યાદગીરીમાં આ ફિરંગી માતાની મંદિરની પણ સ્થાપના કિલ્લા પર કરી હતી। ગાયકવાડે વર્ષ 1730માં વડોદરા જીત્યા બાદ ફિરંગીઓને પણ હરાવ્યા હતા। તેની યાદમાં આ કિલ્લા પર ફિરંગી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। આ કિલ્લો તેની દિવાલ, વાવ તેમજ અનેક ભૂગર્ભ રસ્તાઓના કારણે ઘણો જાણીતો છે। અહીં ટેકરી ઉપર ભોયરામાં અંબા માતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું, જેમાં આજે પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા ભોયરામાં જાય છે। અહીં ભગવાન શિવનું અને મહાકાળી માતાનું મંદિર તેમજ 2 દરગાહો પણ આવેલી છે, પરંતુ ટેકરી પર રસ્તાની વ્યવસ્થા ન હોવાને કારણે અહીં પ્રવાસીઓ આવતા નથી। આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિરાસતના સમારકામ માટે અનેકવાર અધિકારીઓ પણ મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ કોઈ જ કાર્ય હાથ ધરાયું નથી। ये ऐतिहासिक किला है, यहाँ विकास होना चाहिए था। प्रवासी धाम के लिए भी मंजूरी दिया गया है, सरकार ने दे दिया है गुजरात सरकार, पर यहाँ कुछ विकास हुआ नहीं अभी तक। આ ટેકરી પર રાજા દ્વારા મહાકાળી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। આજે પણ અહીં દશેરાના દિવસે મેળો ભરાય છે, પરંતુ લોકો મંદિર સુધી પહોંચી શકે તેવા રસ્તાઓ પણ અહીં નથી। આટલું કરે ઐતિહાસિક પહેલાની વસ્તુ છે, એને કરે તો સારું છે, એનું ઓર માન સન્માન વધે। એટલે તંત્ર જાળવવામાં નિષ્ફળ છે। હા, એટલે અમારે તો અહીંયા એટલું જ રિક્વેસ્ટ છે કે ભાઈ તમે અહીંયા આવો ઓર એની વ્યવસ્થિત કરો। મંદિર છે, દરગાહ છે, આ ધાર્મિક વસ્તુ છે, એની તમે જેટલી વ્યવસ્થા કરો એટલું તમારી મહેરબાની। આ કિલ્લામાંથી મહારાષ્ટ્રના નંદુરબાર સુધી જઈ શકાય તેવો ગુપ્ત રસ્તો હતો। આજે આ કિલ્લાની દરેક વિશેષતા નાશ પામી છે, ત્યારે આવનારી પેઢી આ વિરાસતને નિહાળી શકે તે માટે વહેલી તકે કિલ્લાનો જીર્ણોદ્ધાર શરૂ કરાય તે જરૂરી છે। કિરણસિંહ ગોહિલ, VTV, તાપી।